જો હવે આપણે બે રહે ને વેપાર કરવાનો મસ્ત મજાનું ગાયો લાવવાની છે, ભેંસો લાવવાની છે. ગઈકાલ કોમેન્ટ કરી તો ભરતી વસ્તી વાતો કરે છે, પણ તમે જે કોમ કરો ને બેસ્ટ કરો, ખોટું કરો. અને તમે કોકના ઘર સુધી ગાયો પોકાડો હો એટલે બિંદાસથી એટલે ગાયો બે લાવવાની છે. રેડી? અને ભાઈઓ તમારે બધાને કહી દઉં છું, મારા પપ્પાનો સપોર્ટ હોય એટલે મને કોઈ ટેન્શન નહીં. તમારો બધાનો પણ સપોર્ટ છે યુટ્યુબ ફેમિલીનો. એટલે ભરત દેસાઈ મસ્ત મજાના બ્લોગ પણ બનાવશે, મસ્ત મજાની કોકરેજ લાવશે, ગીર લાવશે અને સારી સારી જગ્યાએ વેચવાની રહે. તો હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય ગૌ માતા, જય ગોપાલ. તો તમારો બધાનો આભાર. ફરીથી એકવાર કહું છું કે તમે આટલી બધી કોમેન્ટ કરી, તમારો દિલથી આભાર. અને જય ગૌ માતા, જય ગોપાલ. અને ભાઈઓ, આજે તમારે એવી કોમેન્ટ કરવાની છે કે ભરતભાઈ તમે તાર ગાયો લાવો, ભેંસું લાવો, વેપાર કરો, અમે આખું યુટ્યુબ ફેમિલી તમારે સાથે છીએ. તો જેને કોમેન્ટ કરી હોય ને એને પણ ખબર પડે કે આ તો આપણે અળવા લીધા, અળવા. એટલે આપણે કાયદેસર વેપાર કેવો કરવાનો છે કે આપણે સારી ગીર ગૌ માતા આપણા ફાર્મમાં લાવશું અને એનો વિડીયો બીજા દિવસે આવી જશે. ચલો ભાઈ, આજે તમને આપણી ગૌ માતા રાવતી બતાવું. રાવતી, આ રાવતીનું ઘર છે. રાવતીને જ્યારે ઠંડી વાવે ત્યારે અંદર રહે છે. આ રહી રાવતી. રાવતી મામો કેમ છે? તને અહીંયા ફાવે ને? તો રાવતીને અહીંયા 4 બાર ખાવા માટે બધી વ્યવસ્થા છે, કેમ કે અહીંયા એક જ ભેંસ ને એક જ પાડી છે. તો રાવતી હવે ઓર્ડર બનાવેલી છે. રાવતી લગભગ કેટલા સમયમાં વિયા છે? લગભગ 15 થી 20 દિવસમાં રાવતી અહીંયા બચ્ચું આપશે. હાય રાવતી, કેમ છે? તો ભાઈને રોજ કોમેન્ટ હતી કે રાવતી બતાવો, રાવતી બતાવો. રાવતી ઓર્ડર બનાવતી આવે છે. રાવતી ઓ માં મમ્માઓ રાવતી. તો રાવતી અહીંયા મોજમાં છે. જય ગૌ માતા, જય ગોપાલ. તો ભાઈઓ, આપણે આવી ગયા છે ફાર્મ પર અને ગૌ માતાને 4 પપ્પાએ શકતા ભાઈ નોખી દીધી છે. દરવાજા બરોબર કાકા રેડી ને મોજી દરિયા ને મધરને રાડું પાડવાનું કામકાજ ચાલુ જ હોય છે. મધર રાડું પાડ કરતી હોય છે. હા હું હે તારે છૂટવાનું હતું ને, તું ખોટી રાડું પાડે છે. તાર મોબાઈલ લાવજે, એક વસ્તુ બતાવું. તાર મોબાઈલ એ બગાડ્યું યાર. આપણી યુટ્યુબ ચેનલ ખોલ. તો સક્કાભાઈનો મોબાઈલ. અને હવે આપણે જોઈએ એ સક્કાભાઈનું. જય ગૌ માતા, શિવાની ગૌ માતા મોજમાં. તો સક્કાભાઈને નેટ બંધ છે, કરીએ ચાલુ. સક્કાભાઈના મોબાઈલમાં વીડિયા ભરતરાની કાંકરેજ ગાવ. વાહ, તમારો પ્રેમ. લાસ્ટ વ્લોગ. સોરી ભાઈઓ, સક્તાને નેટ નહીં શું? ઓ ભાઈ, 373 કોમેન્ટો તમે કરી દીધી છે. તો હવે આપણે પહેલાં તો આભાર માનવાનો છે કે કોને કોને કોમેન્ટ કરી છે. ચલો જાણી જઈએ. મયંક દેસાઈ વિડીયો બનાવો. પિયુષ ભરત વિડીયો બનાવો. સોરી ભાઈ, બનાવવાનું કામ ચાલુ રાખો પિયુષભાઈ. બંસી પ્રજાપતિ ભરતભાઈ વિડીયો બનાવો જેથી કરીને જે લોકો જોવે છે એમને પણ ગાયો રાખવાનું મન લાગે. એમને શું કોમેન્ટ રિપ્લી? ભરતભાઈ વિડીયો બનાવજો, લોકો જોઈને પણ ગાયો રાખવાનું મન થાય. વિપુલ ચૌધરી, વાહ. તો મોટી મોટી કોમેન્ટો વાંચી લઉં છું, તમને બતાવી દઉં છું. તમે જોજો, તમારું સ્ક્રીન ઉપર નામ આવશે. ભરતભાઈ વિડીયો બનાવો, ભરતભાઈ વ્લોગ બનાવો. ભરતભાઈ તમે વિડીયો બનાવવાનું ચાલુ રાખો. લીલી આપવી હોય તો મારે લેવી. ચૌધરી મહાદેવભાઈ વિડીયો બનાવો. ભરતભાઈ વિડીયો બનાવો. વિડીયો ના નહીં બનાવો તો વિડીયો હું રોજ બનાવું છું. શું કહે છે ભરતભાઈ? વિડીયો બનાવો. વિડીયો બનાવવામાં નહીં બનાવો માં કોઈ મેણું નહીં. ભરતભાઈ હજારો વાત કરશે. ભરતભાઈ વિડીયો બનાવો. સોરી ભાઈ વિડીયો બનાવો. વિડીયો બનાવો. વિડીયો બનાવો. બધાની ભાઈ કોમેન્ટો આવી. શૈલેષભાઈ ચાબડિયાવાળે પણ બહુ મસ્ત કોમેન્ટો કરી છે. વિડીયો બનાવો. જાફરાબાદી પેસ્ટ લાવો. ભાઈ વિડીયો બનાવો. ભરતભાઈ મજા આવે છે. સચિન ચૌધરી, બહુ ભાઈ આટલો બધો પ્રેમ આપવા બધાનો આભાર.
ભરતભાઈ તમારી ગાયોના દર્શન કરીને અમે ચા પીવાનું ચાલુ કરીએ છીએ, બ્લોગ બનાવો. ઓકે ભાઈ, આભાર, તમે આટલું બધું સારું કામ. કાલ મારું નામ લેજો, બધી વધારે કોમેન્ટ કરે. હા શૈલેષભાઈ, તો જો ભાઈ આટલી બધી કોમેન્ટો આવી, તમારો બધાનો આભાર. બ્લોગ બનાવો ભરતભાઈ, ઘણી બધી કોમેન્ટો આવી છે. જો ભાઈ તમારું નામ આવે તો વાંચી લેજો. વાહ ભાઈ, આટલો બધો પ્રેમ આપવા બદલ તમારો બધાનો દિલથી આભાર. જોઈ શકો છો ઘણી કોમેન્ટો આવી છે. તો ભાઈઓ એક દાડો સ્પેશિયલ કોમેન્ટનો વિડીયો બનાવશો તો વિડીયો બની જશે. તો ચલો હવે ગૌ માતાને કરીએ ખુલ્લી. ખૂબ બધો પ્રેમ આપવા બદલ તમારો બધાનો આભાર. અને હવે આપણે ગોરલબેનને બધાને કરીએ ખુલ્લા. જય ગૌ માતા, જય ગોપાલ, કાબરી ને બધાને હાય. ચાલો હડો ફટાફટ ખુલ્લા કરીએ. અમારે એક ભાવેશભાઈ કરીને છે, એમને પણ બહુ મસ્ત કોમેન્ટ કરી હતી. શૈલેષભાઈ જાબડિયા, ઘણા મિત્રોએ ઘણી 3-4 કોમેન્ટ કરી, એમનો પણ આભાર. તો બધાનો ભાઈ દિલથી આભાર. જય ગૌ માતા, જય ગોપાલ. ચલો ભાઈ ખુલ્લી કરીએ. હાલો. તો ભાઈઓ તમારો બધાનો આભાર કે તમે 373 કોમેન્ટ કર્યું. ભરત દેસાઈ તમારો દિલથી આભાર માને છે અને આટલો બધો સપોર્ટ કરવા બદલ તમારો ફરીથી દિલથી આભાર. જય ગૌ માતા, જય ગોપાલ. અમારા શૈલેષભાઈ, ભાવેશભાઈ ઘણા બધા કોમેન્ટ કરી, એમનો પણ દિલથી આભાર. ને હવે ગૌ માતાને ખુલ્લી કરીએ છીએ. ચલો ફટાફટ. હું કાબીને છોડું, પપ્પાને નામ પછી ખુલ્લા. કાબરી જો હે ને મસ્તી કરવાની, તમે મસ્ત મજાની કરજો. હું આ સોની કરું. હવે તો જો ભાઈ આપણા ફાર્મની અંદર ગૌ માતાને ખુલ્લી કરવાથી જે ઈચ્છી ગતિવી છે, તો ગાયો ખુલ્લી રાખવાથી આટલો બધો ફાયદો થાય. બરોબર, સરકાર નાખી નામે ને ખોલાવવા માટે. બે રહી ગયા બચડી રહી ગઈ. ગીરવી તો રહી ગઈ, ગીરવી વરાજ પર ગીરવી સરસે ભેગી કરીને રહી ગઈ. આગળ બેન ગવા જો હવે આપણે બે રહે ને વેપાર કરવાનો મસ્ત મજાનું. ગાયો લાવવાની છે, ભેંસો લાવવાની છે. ગઈકાલ કોમેન્ટ કરી તો ભરતજી વસ્તી વાતો કરે છે, પણ તમે જે કોમ કરો ને બેસ્ટ કરો, ખોટું કરો. અને તમે કોકના ઘરથી ગાયો પોકાડો હો એટલે બિંદાસથી એટલે ગાયો બે લાવવાની છે. રેડી? અને ભાઈઓ તમને બધાને કહી દઉં છું, ગાયો લાવીને વેચવાની. ચોખ્ખા શબ્દની અંદર ભરત દેહી કહે આપણા ફાર્મમાં 2-4 ગાયો લાવશે, 2-4 ગાયો વેચશે. કાકા પહે લાવ્યો ને તો 2-4 લાવો, બરાબર? મોજ કરો. લોકો આપણે સપોર્ટ કરે છે ને આપણે સારું કામ કરવા. હા હા, તમને બધાને ખુલ્લે એમ હું કહું છું. પછી વેચું તો તમે એમ નહીં કહેતા કે ભરત ચમ વેચી. તમારી બધાની પરવાનગી અને હવે જે કોમેન્ટ કરવાવાળા કર્યા છે, બાકી આપણે આપણું કામ કરે જાય. ચલો મધરબેનને નિયમ કરી દઈએ ફટાફટ. મધર પાસે લાડી કરીએ, કેમ કરી કાકા? પાકી ગાડી કરી થઈ ગયો, પાપા કરી ગાડી કરી. અને મારા પપ્પાનો સપોર્ટ હોય એટલે મને કોઈ ટેન્શન નહીં. તમારો બધાનો પણ સપોર્ટ છે યુટ્યુબ ફેમિલીનો. એટલે ભરત દેસાઈ મસ્ત મજાના બ્લોગ પણ બનાવશે, મસ્ત મજાની કોકરેજ લાવશે, ગીર લાવશે અને સારી સારી જગ્યાએ વેચવાની, રેડી વેચવાની, બધાનું સપના પૂરો કરવાનો છે હવે આપણે. ચલો ભાઈ, કેમ કે તારા કોઈને ગાયો ન મળતી હોય તો આપણે લઈ આવશે. આપણા સુધી ગાયો આવે તો આપણે પછી હાલવાનું શું થાય અને આપણે સારા ઘરે હાલવાનું. બરાબર, 2-5 રૂપિયા મળે તો આપણી ગાયને સારે મળશે. અને 2-4 ગાયો લાવવાની હોય, બેઠા લાવવાની હોય, બેઠા વેચવાની. ચોખ્ખી કે ભાઈ અમે 2000 કમાવો, ચોખ્ખા તમને કહેવાનું. અને એ સારા ગૌ માતાને નોખવાની. હાલો રોજીને તો થોડે પંખુડીને જવું છે હવે. હો પંખુડી
એટલે પહોંચ્યા જ. હાલો તો હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય ગૌ માતા, જય ગોપાલ. તો તમારો બધાનો આભાર. ફરીથી એકવાર કહું છું કે તમે આટલી બધી કોમેન્ટ કરી, તમારો દિલથી આભાર. અને જય ગૌ માતા, જય ગોપાલ. અને ભાઈઓ, આજે તમારે એવી કોમેન્ટ કરવાની છે કે ભરતભાઈ તમે તાર ગાયો લાવો, ભેંસું લાવો, વેપાર કરો, અમે આખી યુટ્યુબ ફેમિલી તમારે સાથે છીએ. તો જેને કોમેન્ટ કરી હોય ને એને પણ ખબર પડે કે આ તો આપણે અળવા લીધા, અળવા. એટલે આપણે કાયદેસર વેપાર કેવો કરવાનો છે કે આપણે સારી ગીર ગૌ માતા આપણા ફાર્મમાં લાવશું અને એનો વિડીયો બીજા દિવસે આવી જશે કે ભાઈ આ ગૌ માતા જેને જોતી હોય એ આપણા ફાર્મ ઉપર આવીને રૂબરૂ લઈ જાય. કેમ કે આપણે લોકો સુધી ઘરે ઘરે ગીર ગાયો બોધાવી છે, કોકરેજ ગાયો બોધાવી છે. એટલે હવે મારું મન આટલા દિવસે એમ હતું કે ના ભાઈ, પણ હવે તો એવું છે કે ના ભાઈ, આપણા કરતી સારા ઘરે સુખમાં ગાય આપશું અને ગૌ માતાને લોકોના નાના નાના છોકરા ઘરે હોય ને એમને દૂધ કાતર કરવાનો છે. એટલે આ કામ હવે ભરત દેસાઈ જ કરશે. અને તમને 1-2 વર્ષમાં બતાવીશ કે ભરતભાઈ આટલી ગાયો લઈને આટલી ગાયો આટલી જગ્યાએ આપી અને પાકું પ્રૂફ સાથે રેકોર્ડ પ્રમાણે આપણે હેડવાનું છે. કાયદેસર કાર્ય થયું હોય ને એ ટાઈપનું જે ગૌ માતા લઈ જવાનું નામ, બામ, મોબાઈલ નંબર અને ગૌ માતાના અઠવાડિયે 2 અઠવાડિયે મહિને વિડીયો પણ આપણને મળતા રહે એવું કાર્ય કરવાનું છે. અને ગૌ માતાના આશીર્વાદથી તમે જે ઉજવાડ્યું અને જેને કોમેન્ટ કરી એનો પણ આભાર. તો તમે કેટલા લોકો સપોર્ટમાં છો મારા કે ભરતભાઈ તમે તાર બિંદાસથી ગાયો લાવો વેચો, અમે બધા તમારી સાથે સાઇન કરીએ છીએ. તો આ કામ કાલથી ચાલુ કરી દઈશું. તો આજે બધા કોમેન્ટ કરજો કે ભરતભાઈ અમે તમારી સાથે છીએ. તો જય ગૌ માતા, જય ગોપાલ. તો પંખોડી બેન અને મધરને એમને અહીંયા છે. ધીમે ધીમે પંખોડીને કુલી કરશું, પણ આજે ભાઈઓ કોમેન્ટ કરશો અવશ્ય. અને પેલી બધી ગૌ માતાને પણ મોજ કરી રહી છે. તો મળીએ.